અત્યારના સમયમાં હૃદયરોગનો હુમલો એટલે કે હાર્ટ એટેક વિશે તો આપણે સાંભળ્યું જ હશે. તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? સૌપ્રથમ હૃદયરોગના હુમલામાં જોવા મળતા લક્ષણો જેવા કે શ્વાસ લેવામાં તકલીફ થવી, છાતીમાં તણાવ અને દર્દ સાથે બેચેની થવી, દર્દનો ફેલાવો ખભા અને ગરદન તરફ થવો, પરસેવો આવવો તથા ચક્કર આવવા. હવે આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? સૌપ્રથમ 108 ને સંપર્ક કરો. ત્યારબાદ જુઓ કે વ્યક્તિ ભાનમાં છે કે નહીં. જો બેભાન છે તો તેને સમતલ સપાટી પર સુવડાવો અને સાથે સાથે મોટેથી પૂછવું, શું તમે ભાનમાં છો કે નહીં? વ્યક્તિના શ્વાસ તપાસો. જો શ્વાસ શરૂ હોય તો સ્વાસ્થ્ય લાભની સ્થિતિ એટલે કે રિકવરી પોઝિશન આપો. જો શ્વાસ બંધ હોય તો CPR આપો. વ્યક્તિ ભાનમાં છે તો આરામદાયક સ્થિતિમાં બેસાડો, કપડાં ઢીલા કરો, સાંત્વના આપો. દર્દીને પૂછવું, શું તમે હૃદય બીમારીની દવાનો ઉપયોગ કરો છો? જો હા પાડે તો તેને દવા આપવી. દવા ચાવીને ખાવા કહેવું અને ઘૂંટડો પાણી આપવું. પરિસ્થિતિ વધુ ગંભીર બને તો તુરંત જ નજીકની હોસ્પિટલ કે સ્વાસ્થ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.